અમદાવાદમાં સાબરમતી આઈયુસી રોડ પર પાર્સલમાં બ્લાસ્ટનો બનાવ સામે આવ્યો। અચાનક જ બ્લાસ્ટ થતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો। શિવમ રો હાઉસમાં આ ઘટના બની। પાર્સલમાં રહેલી બેટરી બ્લાસ્ટ થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા। પાર્સલ લાવનાર અને રિસીવ કરનાર ઇજાગ્રસ્ત થયા છે। 3 લોકો પાર્સલ લઈને આવ્યા હોવાનો પરિવારનો આક્ષેપ છે। એક વ્યક્તિ દરવાજા પર, અન્ય 2 વ્યક્તિઓ બહાર ઉભા રહ્યા હોવાનો આક્ષેપ છે। સેક્ટર 1 જેસીપી સહિતના અધિકારીને આ મામલે જાણ કરાતા પ્રાથમિક તપાસમાં બેટરી જેવી ઇલેક્ટ્રિક વસ્તુમાં બ્લાસ્ટનો અંદાજ છે। ફાયરની ટીમને પણ જાણ કરવામાં આવી છે। પાર્સલમાં બ્લાસ્ટ અંગે અત્યારે તપાસ ચાલુ કરી દેવામાં આવી છે। વિગતો સાથે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે। અનિતા, પાર્સલમાં બ્લાસ્ટ થયો અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે, શું વિગતો છે આ મામલે? જે જગ્યા જે પ્રકારે સાબરમતી વિસ્તારમાં જે શિવમ રો હાઉસ આવેલા છે, જ્યાં આ બ્લાસ્ટની ઘટના આવી છે, જોઈ શકાય છે કે એફએસએલની ટીમ હાલ જિજ્ઞાસા ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આ જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે પાર્સલ જે છે, નાનું એવું પાર્સલ મોકલવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ પાર્સલમાં અચાનક જ ધુમાડો થયો હતો અને બ્લાસ્ટ થઈ ગયો હતો। આ બ્લાસ્ટની અંદર જે કિરીટ સુખડિયા નામનો એક યુવક જે હતો તે ઇજાગ્રસ્ત થયો છે। એફએસએલની ટીમ આ જે બ્લાસ્ટ બનાવવામાં આવ્યો છે તેમાં કઈ વસ્તુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, કારણ કે જે પ્રકારે વિસ્ફોટક સામગ્રી સાથેનો આ જે પાર્સલ તૈયાર કરવામાં આવ્યો હોવાનું હાલ સામે આવી રહ્યું છે। કારણ કે પાર્સલની અંદર જ્યારે બ્લાસ્ટ થયો હતો અંદરથી બ્લેડ પણ મળી આવી હતી અને બ્લેડ જે હતી તે કિરીટ સુખડિયા નામના યુવકને વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો। આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો પારિવારિક ઝઘડાના અદાવતમાં આ પ્રકારે પાર્સલ બ્લાસ્ટ કરવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે, જેમાં ગૌરવ ગઢવી નામના એક વ્યક્તિની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી રહી છે। કારણ કે ગૌરવ ગઢવી દ્વારા જ આ જે પાર્સલ જે મોકલવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે અને જે રૂપેણ નામનો એક વ્યક્તિ જે રોહન અને તેના દ્વારા આ જે પાર્સલ મોકલવામાં આવ્યું હતું। ખાસ તો એક જે માનીતી કોઈ બહેનના સાથેના છૂટાછેડા અને તેની ઝઘડાની જે અદાવત ચાલી રહી હતી તેને લઈને 1.5 મહિના પહેલા પણ આજે બળદેવભાઈ સુખડિયાને ધમકી મળી હતી। બળદેવભાઈ સુખડિયાની વાત કરીએ તો તે પોતે ગુજરાત હાઈકોર્ટની અંદર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે। આ તેમનું નિવાસ સ્થાન છે અને ત્યાં આ જે પાર્સલ લઈને એક વ્યક્તિ આવ્યો હતો અને જે પાર્સલ લઈને આવનાર જે વ્યક્તિ છે તે પણ ઇજાગ્રસ્ત થયો છે। ખરેખર તે યુવકને આ પાર્સલમાં જે વિસ્ફોટક સામગ્રી છે કે નહીં તેનો અંદાજો હતો કે નહીં તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ એફએસએલની ટીમ હાલ તો આ જે પાર્સલના જે નમૂના જે છે તે લેવામાં આવી રહ્યા છે। ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે અને પરિવારના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે, કારણ કે છેલ્લા 1.5 મહિનાથી આ જે તકરાર ચાલતી રહી હતી, પારિવારિક ઝઘડો ચાલી રહ્યો હતો, જેને લઈને આ દ્રશ્યો જોઈ શકાય છે કે આ ઘટના સ્થળના છે। ખાસ તો જે પ્રકારે પોલીસ અધિકારી સાથે વાતચીત થઈ છે, જેમાં જે બ્લાસ્ટ કરનાર અને પાર્સલ મોકલનાર જે તમામ લોકોની અત્યારે હાલ ઓળખ થઈ ગઈ છે। શંકાસ્પદ આ લોકો છે જેઓની આજે અદાવત ચાલી રહી હતી અને જેને લઈને હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ખાસ તો છૂટાછેડાના કારણથી જ આ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે કે કોઈ અંગત અદાવત બીજી સામે આવી રહી છે તેને લઈને તપાસ કરશે, પરંતુ ગૌરવ ગઢવી એ જે વ્યક્તિએ જેને પાર્સલ મોકલ્યું છે તેની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે। આ કોઈ અન્ય કોઈ કાવતરું નથી, પરંતુ એક અંગત અદાવતમાં આ પ્રકારે પાર્સલ બ્લાસ્ટ કરીને ઈજા પહોંચાડવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે। હાલ તો પાર્સલ કેવી રીતના બનાવવામાં આવ્યો છે જેને લઈને એફએસએલની મદદ લેવામાં આવી રહી છે। દ્રશ્યોમાં પણ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। જે તમામ લોકોના જે જોઈ શકાય છે વિડીયોગ્રાફી સાથે નિવેદન લેવામાં આવી રહ્યા છે અને ઘટના સ્થળનું જે પંચનામું પણ કરવામાં આવી રહ્યું છે। સાબરમતી પોલીસ સ્ટેશનની હદ આવેલી છે, ત્યાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। પોલીસ અધિકારીઓ દ્વારા આરોપીઓને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવવામાં આવી રહી છે। 4 થી 5 લોકો જે આ સમગ્ર જે પાર્સલ બ્લાસ્ટમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે, જેમાં ગૌરવ ગઢવી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી રહી છે। રૂપેણ બારોટ નામનો એક વ્યક્તિ જે છે તેનું પણ શંકાસ્પદ નામ આવી રહ્યું છે। આ સિવાય અન્ય જે રોહન નામના વ્યક્તિએ આ પાર્સલ તૈયાર કર્યું હોવાની વાત સામે આવી રહી છે। આ તમામ લોકો કોણ છે, પાર્સલ કેવી રીતના બનાવ્યું હતું અને આ ષડયંત્ર ક્યારે રચ્યું હતું તે તમામ મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે। જી બિલકુલ અનિતા, જે 3 લોકો પાર્સલ લઈને આવ્યા હતા એ લોકોનું કોઈ નિવેદન સામે, એ લોકોનું કોઈ સ્ટેટમેન્ટ ઘટના સ્થળેથી?
હજી ખાસ તો જે પ્રકારે જિજ્ઞાસા 3 લોકો જે પાર્સલ લઈને આવ્યા હતા, રિક્ષા જે બહાર શિવમ રો હાઉસ છે ત્યાં બહાર પાર્ક કરી હતી. 2 વ્યક્તિ રિક્ષામાં બેઠા હતા અને એક યુવકને પાર્સલ આપવા માટે બળદેવ સુખડિયાના ઘરે મોકલ્યા હતા. ત્યારે તેમની પત્નીએ પાર્સલ સ્વીકાર્યું હતું અને આ પાર્સલ કોઈ રોહન નામના વ્યક્તિએ મોકલી હોવાનું કહ્યું હતું, પરંતુ બળદેવભાઈ આવું કોઈ પાર્સલ મંગાવી ન હોવાનું ખુલ્યું હતું. અને જ્યારે પાર્સલની અંદરથી અચાનક જ ધુમાડા નીકળ્યા હતા એ દરમિયાન કિરીટ સુખડિયા જે બળદેવભાઈનો ભાઈ છે નાનો, તેણે આ પાર્સલ પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે અચાનક જ પાર્સલમાં બ્લાસ્ટ થઈ ગયો હતો. અને બ્લાસ્ટ થતા જે કિરીટ સુખડિયા છે તે પોતે ઈજાગ્રસ્ત થતા તે સારવાર માટે હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પરંતુ જે 3 વ્યક્તિઓની વાત કરીએ જેમાં પાર્સલ મોકલનાર જે ગૌરવ ગઢવી જે છે તેની ધરપકડ અત્યારે થઈ ચૂકી છે. જ્યારે રોહન નામના વ્યક્તિએ આ પાર્સલ મોકલ્યું હતું, આ રોહન કોણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ આ બળદેવ ગઢવીની કઈ રૂપેણ બારોટ નામના એક વ્યક્તિ સાથે તકરાર ચાલી રહી હતી. તેમની જે માનીતી બેન સાથેના છૂટાછેડાને લઈને આ ઝઘડો તકરાર ચાલતી હતી. અગાઉ પણ બળદેવ ભાઈ સુખડિયાને ધમકી મળી ચૂકી છે અને જેને લઈને આ પ્રકારે બ્લાસ્ટ દ્વારા આજે તેમને હાનિ પહોંચાડવા માટેનું આ કૃત્ય, આ ષડયંત્ર કર્યું હોવાનું હાલ પોલીસ માની રહી છે. પોલીસ તો હાલ તો સમગ્ર મામલે તપાસ કરી રહી છે, ઘટનાને લઈને તપાસ કરવામાં આવી રહી છે. સૌથી મહત્વની બાબત એ છે કે જે બળદેવભાઈ છે જેમના ઘરે આ પાર્સલ આવ્યું હતું તે પણ હાલ મીડિયા સમક્ષ આવીને આ સ્ટેટમેન્ટ આપી રહ્યા છે. ખરેખર શું થયું હતું, આખી ઘટના શું બની હતી, આપણે જે બળદેવભાઈ છે તેમની સાથે જ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ જે બળદેવભાઈ અત્યારે હાલ હાજર છે તેમની સાથે જ આપણે વાત છે. એ રિક્ષા છે ને એમાંથી એ લોકોએ ઓપરેટ કર્યું હતું અને મેં એને કહ્યું પેલો જે ભાઈ આવે તો અરે મને ખબર નથી ષડયંત્ર, પણ એ જે છોકરો આવ્યો તો એ મને અત્યારે મને સાંભળો. અરે પણ આ ભાઈ બધા એક સાથે આવી જાઓ. કાલ રાત્રે કોઈ અનલોન વ્યક્તિ આવી મારા ઘરે, હું બહાર હતો, બરાબર, હું બહાર હતો અને એવું કહ્યું કે તમારા ઘરે કોઈ પાર્સલ આવ્યું છે, પાર્સલ આવ્યું છે. તો મારા વાઈફ બહાર આવે કે ના અમને કોઈ પાર્સલ આવ્યું નથી. તો હું પછી રાત્રે ઘરે આવ્યો મોડા, અમારે ફંક્શન પતાવીને, બરાબર, ફંક્શન પતાવીને ઘરે આવ્યો એટલે મારા વાઈફે કહ્યું કે તમે પાર્સલ મંગાવ્યું. મેં ના આપણે મંગાવ્યું નથી. મેં પૂછવું જોઈએ ને કોણ છે, ક્યાંથી આવ્યો, શું છે, આપણે પાર્સલ મંગાવતા નથી. એટલે પછી એને સવારે આવવાનું કહ્યું. તો મેં કઈ વાંધો નહીં, આપણે સવારે આવે તો એને પૂછી લઈએ. આવ્યો પછી અહીંથી સીધો સામે ગયો. ત્યાંથી પેલા ભાઈએ કહ્યું કે બળદેવભાઈનું ઘર ક્યાં છે, તો એને બતાવ્યું કે આગળ છે. થેલી હાથમાં હતી, એ એના હાથમાં થેલી. મને કહે તમે બળદેવભાઈ? મેં કીધું હા. મારા વાઈફે મને બોલાવ્યો, મારા વાઈફે મને બોલાવ્યો, મને કે આ પેલો પાર્સલ વાળો છે તો તમે, મેં કીધું આપણે મંગાવ્યું નથી. મેં કીધું દૂર રહે પહેલા, તારું નામ શું? કે ગઢવી સુવનસો, મને યાદ નહીં. હા એવું કંઈક બોલ્યો, બરાબર, એ ગૌરવ ગઢવી. મેં તું ક્યાંથી આવ્યો છે? કે ભાઈ મને ખબર નથી પણ સુરેશભાઈએ મોકલ્યો છે મને. તો તમારું પાર્સલ? મેં કીધું મંગાવ્યું નથી, મને ખબર નથી, તું આ લઈ જા. એટલામાં ત્યાંથી આગ ચાલુ થઈ. મારા વાઈફે કહ્યું કે ભાઈ આમાં ધુમાડો નીકળે છે, તું આને લઈ જા, આ શું છે તારું પાર્સલ? એટલામાં તો જબરજસ્ત વિસ્ફોટ થયો. તો બાજુમાં મારા કાકાનો દીકરો હતો, અમે બંને એકદમ ખસી ગયા. તો એટલો મોટો વિસ્ફોટ થયો, કલ્પના બી, મને તો એવું 2 સેકન્ડ તો એવું લાગ્યું કે હું ખરેખર બ્લાઇન્ડ થઈ ગયો. હા, મારી હાજરીમાં, મારી સમક્ષ જ એના હાથમાં જ થયું. એ જે લઈને આવ્યો છે એના હાથ બી ફાટી ગયા છે. એ ઇજાગ્રસ્ત મારા કાકાનો દીકરો છે. જે બોમ્બ લઈને આવ્યો તો એ બી ઇજાગ્રસ્ત છે, એ પણ ઇજાગ્રસ્ત છે. કેવી રીતે કરવામાં આવે? કોઈએ બટન દબાવ્યું એવું. એને મેં કહ્યું તું ક્યાંથી આવ્યો? એટલે મેં કીધું તારો ફોન નંબર આપ. તો કે મારો ફોન સામે પેલા લોકો બેઠા છે ને એમની પાસે છે, બરાબર. મેં કીધું તું, એને મને હાથ બતાવ્યો કે અહીંયા બહાર ઉભા છે રિક્ષામાં, એવું કહેતો હતો. ના અત્યારે કઈ મને એવું, એ મેં કહ્યું કે ભાઈ હું પોલીસ બોલાવું છું અને તને જેને પણ કહ્યું હશે, બરાબર, એ તું મારી જોડે નહીં બોલે. મને 50 માણસોની શંકા છે, હું એવી રીતે નામ ના આપી શકું, બરાબર. નહીં, રિસીવ કરી જ નથી.
ધમકી આપી હોય તમને? અરે એ તો હવે શું કોર્ટમાં હોઈએ એટલે કદાચ કોઈનું કામ ના થાય તો કે આપણને ના ના એવું કઈ છે નહીં એવું છૂટાછેડા અરે હું કેવી રીતે કહું તમને અત્યારે બેન એ જે માણસ પકડાયો છે ને જે પકડાયો છે એ જ કહેશે ને તમને તમે સમજો મને ખબર જ નથી હું રાત્રે પણ હું હાઈકોર્ટમાં છું ગુજરાત હાઈકોર્ટમાં છું હું એઝ એ એડવોકેટ ક્લાર્ક છું બરાબર મને હા ટપોરીના ઘરની બહાર કોઈ લુખાના ઘરની બહાર આવું થાય તો માની લેવામાં કે એના સંખ્યાબદ્ધ દુશ્મનો હા, વાત સાચી છે. હાઈકોર્ટમાં કામ વાત કરો છો, સાચી છે. professional વ્યક્તિ, છતાં તમારા ઘરની બહાર આવું થયું એટલે કે તમારે દરેક જગ્યાએ તો દુશ્મન આવડે. એટલે મને બધા જગ્યાએ નથી પણ હમણાં જો તમને એક વસ્તુ કહું જે તમને જે રીતે કહેવામાં આવું છું કે મને જે શંકા હોય એક વ્યક્તિ એવી છે કે કોઈ રૂપેન કરીને છે બરાબર એની ઉપર શંકા છે કદાચ એ કરી શકે Background શું? તમે કઈ રીતે પરિચિતમાં થયા? બેન હવે મને મારે એની જોડે હું એઝ એ ક્લાર્ક કોણ અને તમારી સાથે શું કનેક્શન એનું? કનેક્શન શું? અરે એ છે ને એ પાસામાં જાય એટલે એને છોડાવતો તો એ કનેક્શન છે એનું કામ ના થયું એટલે મારી પર એને આ બધું કર્યું કયા ગુનામાં એને પાસે એ ઘણા બધી દારૂમાં ને એ બધામાં થતું હા હા અને કેટલા ગુના છે તેના વિશે? કારણ કે તમે જો હશે મને ખ્યાલ નથી ઘણી વાર છોડાયો છે મેં આ મને હા છેલ્લા 12 વર્ષથી છે પરિચિતમાં અને છોડાવતો હતો એને અને છેલ્લે કયા પોલીસના ગુનામાં આ તમારી સાથે કામ કરવાનું કીધું? છેલ્લે તો એને વિજાપુરના ગુનામાં એને મેં છોડાવ્યો હતો ડન છે, ચાલો 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 આ જોયું ખાસ તો જે પ્રકારે આપણે બળદેવભાઈ સાથે વાતચીત કરી જીજ્ઞા જે પ્રકારે જે કહી રહ્યા છે કે રૂપેણ નામનો જે વ્યક્તિનું જે નામ સામે આવી રહ્યું છે તેના દ્વારા જ આ જે બોમ્બ બ્લાસ્ટ ને લઈને આ જે પ્લાન કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે પાર્સલ તેણે મોકલ્યું હોવાની પણ શંકા છે કારણ કે તે પોતે ક્લાર્ક હતા અને તેને પાસામાંથી બહાર લાવવા માટે જ્યારે બળદેવભાઈએ મદદ ના કરી ત્યારે આ પ્રકારનું ષડયંત્ર અને ધમકી તેઓને મળી રહી હતી હાલ તો પોલીસે રૂપેણની ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરી છે અને ગૌરાંગ ગઢવી જેનું નામ સામે આવી રહ્યું છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે જી બિલકુલ અનિતા આભાર જાણકારી માટે. તો પાર્સલમાં બ્લાસ્ટની ઘટના બની છે સાબરમતી આઈઓસી રોડ પર શિવમ રો હાઉસમાં 3 લોકો પાર્સલ લઈને આવ્યા હતા અને દરમિયાન જ પાર્સલમાં રહેલી બેટરી બ્લાસ્ટ થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અત્યારે તો ઘટના સ્થળે પોલીસ અને એફએસએલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સેક્ટર 1 જેસીપી સહિતના અધિકારીઓને ઘટનાની જાણ કરવામાં આવી હતી.